હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો, આજે રામનવમી થઈ ગઈ છે, તો અમારા પરિવારને અમારા તરફથી બધાને હાર્દિક શુભેચ્છા. બધે મસ્ત રહો, સ્વસ્થ રહો અને આનંદમાં રહો. મેડમ અમારે સવારમાં હજો તૈયાર થઈ રહ્યા છે. તૈયાર શું થાય, નાઈ લીધા છીએ ને માથું ઓળાવી લઈએ, પછી આગળ બપોર થાય એટલે ફરાળમાં લાગી જાય. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ હશો. આજે તો સારું છે, રામનવમી છે એટલે બધાને આમ ઉત્સાહ જ હોય અંદરથી, અલગથી જ હોય, બધાને મજા આવે. એમાં સન્ડે આવ્યો તો માણસને વધારે ઉત્સાહ હોય, બધું ભેગું થઈ ગયું અને નોરતું એક ઘટી ગયું ને. તો કાલ રામનવમી થતી હતી ને, આ 8નું નોરતું હોત તો આજ કેટલામું છે? આજ 9મું જ થાય ને. હવે સહેલું નોરતું છે રામનવમી એટલે 9મું થાય. તો એક નોરતું જ કાઢ નાખ્યું, એક નોરતું જ કાઢ નાખ્યું. એને ખબર પડી કે આ બાઈ બસારી ભૂખી આમ નામ ભાઈ એટલે એવું કાંઈ નથી, ત્યાં ભૂખ્યા મરી ન જાય. તો તમારે ત્યાં રામનવમી કેવી ઉજવાય છે કોમેન્ટમાં કહેજો, તો અમને ખબર પડે. અમારે જો આ બપોર પછી 3 વાગે રથયાત્રા છે અને ટાઈમ મળે તો આપણે જવાનું છે. જાવું તો તમને બતાવીશું, બરાબર ને? જાય તો સારું રહી, જોવા મળે બધું. લઈ જાવ ને તમે, મને નથી લાગતું લઈ જાય. જોઈ કામ બીજા છે ને એટલે કદે જવાનું થાય કે ન થાય. પછી ની ત્યાં સુધી કાંઈ નહીં થાય, એવું બધું છે મિત્રો. ને બંસી બેરી નાઈ લીધા છે. મજામાં બેન? હે કેમ છો? એને તો નવા કપડા. આને રામનવમી હોય કે આડો દિવસ હોય, હરખે હરખો જલસો મોજમાં રહેવાનું ને. મોજમાં જ રહેવાનું, આખી હસતા રહીએ ને બીજાને હસતાવતા રહીએ, બરાબર. સાચું છે જીવનમાં. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. તો દ્રવ્યભાઈ ત્યાર થઈને આવી ગયા છે. જો અરે વાહ, નવું છે, ડાગલા વાળું છે. ભાઈ વેલા ઉઠી ગયા છે, રામનવમી છે એટલે વેલા ત્યાર થઈને નાયો નથી. ડાગલાનું છે. આ બેનું આવી ગઈ છે, ત્યાર થઈ ગઈ છે, અને આ બેને ત્યાર થઈ ગઈ છે. આ બધા રાયા જ રહેવાના છે અમારે. રામનવમી છે ને એટલે અમારે ત્યાં રામનવમી દાદા પાસે રહેવાનું છે ને. હા, નવું પેલું કે તમે પેલું નવું મોટો થઈ ગયો અમારે. તમે નવું પહેર્યો? હા, બોલતા આવડી ગયો. આવડી જો ને. તો આજે તો આ બધા આવી ગયા છે એટલે આપણે રૂમમાં રાખોડી રહેવાના છે, કારણ કે આપણે રજા છે એટલે આ છોકરા અમારી ત્યાં બધા રહેવાના છે. રોવા તમે હવે તમારે આયા નહીં રહેવાનું છે? હે દઉં આયા રહેવાનું છે તારે? બેની છે. તો અત્યારે તો બપોરે જમવાનો સમય થઈ ગયો છે અને મેડમ અમારે રસોઈ બનાવે છે. ફરાળ બનાવ્યું છે. આ જાજુ બધું બનાવ્યું, ભોજન છે, જેટલું ભાવે એટલું. અમારે બેન ને જો ફરાળ છે કે તારે રામનવમી રહી તું તારે સંતોષ? આને તો નવરાત્રી હાલે છે, આને નવરાત્રી છે, અને આપણે તો ફરાળી છે અને એકટાણું છે. એકટાણું નથી, ફરાળી છે ને સાઈડમાં શાક રોટલી ને ફરાળની મોજ લેવી છે. આપણે કારણ કે ભૂખ્યા ન રહી કે તમને હવે તો ખબર પડી જ ગઈ છે બધાને. તો જો અત્યારે સૂકી ભાજી બનાવી છે, એની આરે કઢી છે, અને આ ચકરિયા છે, અને આપણે માટે કારેલાનું શાક બનાવ્યું છે. આજે આપણે ભરેલું મરચું હોય એટલે કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ માટે ખીર છે. આ બેન જો ઝપટ બોલાવવા મળ્યા છે. તો હાલો આપણે પણ ફરાળને એકટાણું કરી લઈએ. સંતોષ હાટુથી સ્પેશિયલ એને એકને વધારે ભાવે ને કઢી, એટલે સ્પેશિયલ કઢી એને એક હાટુથી જ કરી છે. બરાબર. તો આપણે નથી ખાવા, મને આમે ભાવતી નથી. આપણે ક્યાં કઢી મેં કેની ખાધી? આ કઢી ખાધી, આ નથી ખાધી. ખીર છે, એવું છે? હા. અરે વાહ. તો હાલો હવે આપણે જમી લઈએ. ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે જવાનું છે શોભાયાત્રામાં જવાનું છે, કારણ કે અતિ ભવ્ય શોભાયાત્રા રાજુલામાં અમારે નીકળી રહી છે, અને હું ને સંતોષ જાય છે. અને મેડમ ને ઘરે રવિવાર છે એટલે બધા આવતા હોય એટલે ઘરે રહેવાના છે, બરાબર? પછી લઈ જાય ને તને, પછી ગોઢી થાય ત્યારે. હા, લાકડી ટેકે એમ જ કરશો. તો હાલો હવે આપણે જઈએ છીએ શોભાયાત્રામાં. આવજો, વિડિયો જોઈ લો. તમારા દર્શન તમારા હાથાના કરી લેવું એ તો કરશો, તો અમને અનુમતિ આપો. હા, પધારો. હાલો તો આપણે જઈએ છીએ. તો મિત્રો, અત્યારે જો આપણે જલારામ મંદિરે આવી ગયા છીએ. આયા છે રામ ભગવાનનો ઝૂલો અને બધું દાદાએ સરસ મજાનું શણગાર્યું છે. જય શ્રી રામ.
દાદાએ મસ્ત શણગાર્યું છે. અને અહીંયા જલારામ બાપાના દર્શન કરી લો. જય જલારામ બાપા, જય અંબાજીમાં. અને સંતોષભાઈ અમારે જો ફોટો પાડે છે. દાદા મજામાં? મજા ઓહ વાહ, દાદા જો બધું દીવાનું બધું શણગાર કરી રહ્યા છે. કેમ દાદા, મજા આવે એમ છે ને આજમાં? ખૂબ આનંદ આવવાનો છે. હે, અહીંયા કેટલા વાગે આવશે? અહીંયા 7:30 બરાબર. સાંઈ બાબાના દર્શન કરી લો. અને આયા અમારે જો રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાન દાદા છે. તો હવે અહીંથી આપણે જવાનું છે શોભાયાત્રામાં. તો આપણે જઈએ છીએ શોભાયાત્રામાં. દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. ભારતમાં દુઃખો હવે ભોગવો રહેલા ભાઈ. કેમ સંતોષ? ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે રથયાત્રામાંથી ઘરે આવી ગયા છીએ ને મેડમ શું કરે છે? મેડમ રસોઈ બનાવવા માંડ્યા છે.
ઈ હાટું ઘરે રાખી હતી રસોઈ મજા આવી ગયો બનાવવા. પણ માણસો નીકળ્યા હતા એમ ન થાય કે આપણે લઈ જઈએ હવે તને ઓલ કરે લઈ જાય ઓલો વખતે જીવતી રીતે લઈ અહીંયા અમારે તો મારી બે ગયા છે હું મારી પૈસા ગણે છે મારીને અમારે પૈસા જ ગેના કરવાના છે નીકળ્યા તો હાલો હવે કરીક મા દીકરો બે લઈ મિત્રો અત્યારે જો સાંજનું જમીને આરામથી હવે આપણે હોવાની તૈયારી કરવાની છે બરાબર ને ના હવે તો હોય જ જશે ને તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો તો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય